શું તમે એકલા પડી ગયા છો? જો હા, તો આ વિડીયો તમારામાં એક એનર્જી ભરી દેશે અને તમને સક્સેસફુલ થવા પર મજબૂર કરી દેશે. જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવનની સાથે. પરિસ્થિતિની ચિંતા ન કરો. તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો. પ્રયત્ન કદી નિષ્ફળ જતા નથી. એક સુંદર વાત યાદ આવે છે, જીવન બહુ સરસ છે પણ સાલું મને જ જીવતા નથી આવડતું. બધી વસ્તુમાં નશો છે પણ મને જ પીતા નથી આવડતું. બધા જ મારા વિના જીવી શકે છે યાર, બસ મને જ કોઈના વિના જીવતા નથી આવડતું. એક વાત સમજીએ. એક કલાકાર હતો, રોજ નાટકમાં કામ કરે. એક દિવસ એક વ્યક્તિ તેને પૂછ્યું કે નાટકમાંથી તમે જિંદગીમાં શું શીખ્યા? નાટકના કલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે નાટકમાંથી એક જ વસ્તુ શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે. આપણે કંઈ છોડતા નથી એટલે જ દુઃખી થઈએ છીએ. આપણને ઘણી વખત ખબર જ નથી પડતી કે આપણો રોલ ક્યાં પૂરો થાય છે. પોતાને એટલા સંભાળો કે પાડવાવાળા 100 વાર વિચાર કરવા પર મજબૂર થઈ જાય. જોઈને તમારી હિંમત તમારો દુશ્મન પર રસ્તાથી દૂર થઈ જાય. દરેક વ્યક્તિમાં એક ખાસિયત હોય છે, તેને જાણવી અને સમજવી જરૂરી છે, અને તે જાણવા માટે તમારે એકલા રહેવું પડે છે. જ્યારે કોઈ તમને એમ કહે કે તું આ કામ ન કરી શક, બસ એ જ કામમાં મહેનત કરીને તે કામ કરીને બતાવો. જ્યારે કોઈ વ્યક્તિ આપણને એકલા પાડે ત્યારે લડવાની જગ્યાએ એકલા રહીને મહેનત કરો. તમારામાં રહેલી શક્તિને જાણો અને એટલા આગળ વધો કે જેણે તમને એકલા પાડ્યા તે સામેથી આવે અને વિચારે કે મેં શું ખોઈ દીધું. ફરીવાર શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમ કે હવે શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. કોઈ વ્યક્તિ આપણને સારું ખરાબ કહે છે તો તેની વાતો પર ધ્યાન ન આપવું જોઈએ. જો આપણે તેની વાતો પર ધ્યાન આપીશું તો આપણને ગુસ્સો આવશે, મન અશાંત થશે. ગુસ્સો કરીને આપણે પોતાનું જ નુકસાન કરીએ છીએ. યાદ રાખો, આપણે લોકોની બોલતી બંધ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી મહેનત જોરદાર હોય. ભલે 1000 વાર નિષ્ફળ થાય પણ કડી મહેનત અને સકારાત્મક વિચાર સાથે મહેનત કરશો તો અવશ્ય સફળતા મળશે. સફળતા કિસ્મતમાં નહીં પણ તમારી મહેનતમાં હોય છે. એકલા પડી જવું એ તો એક ઓપોર્ચ્યુનિટી છે. આપણે જ્યારે એકલા હોય ત્યારે જ આપણે આપણી જાતને ઓળખી શકીએ છીએ. આપણામાં રહેલી શક્તિથી આપણે જીવનમાં ખૂબ આગળ વધી શકીએ છીએ. જે લોકો સફળ થયા છે તેમણે એકલા રહીને જ મહેનત કરી છે. એકવાર સફળ થયા પછી તો લોકો સામેથી આવશે જ. એટલે એકલા હોય ત્યારે ઉદાસ થવાની બદલે આપણે એટલી મહેનત કરવી જોઈએ અને એટલું સક્સેસફુલ થવું જોઈએ કે જેણે આપણને એકલા પાડ્યા તેને પસ્તાવો થાય. જીવનમાં જે થાય છે તે સારા માટે જ થાય છે. કોઈક વ્યક્તિનું આપણી લાઈફમાંથી જવું એ કદાચ આપણા સારા માટે જ હોય છે, કેમ કે ત્યારે જ આપણે આપણી કદર કરતા શીખીએ છીએ. આપણે હંમેશા આપણી જાતને ખુશ રાખતા શીખવું જ જોઈએ. જો આપણે જ આપણી કદર નહીં કરી તો બીજા પાસે કેવી રીતે ઉમ્મીદ રાખી શકીએ? આપણે આ દુનિયામાં બધાને ખુશ ન રાખી શકીએ તો બીજાને ખુશ કરવા કરતાં આપણે આપણી જાતને ખુશ રાખવી જોઈએ અને આપણા માટે જીવતા શીખવું જોઈએ. આ જમાનામાં સૌથી અઘરું કામ છે પોતાને ખુશ રાખવું, પણ આપણે અત્યારે બીજાને ખુશ કરવા પર લાગ્યા છીએ. તેના કરતાં આપણે આપણા પર ધ્યાન દેવું જોઈએ અને આપણા માટે જીવવું જોઈએ અને હંમેશા ખુશ રહેવું જોઈએ. આપણે આપણું દુઃખ, આપણી પ્રોબ્લેમ બધાને શેર ન કરવી જોઈએ, કેમ કે આપણી કમજોરી આપણે બીજાને કહેશું તો તે જ વ્યક્તિ એક દિવસ આપણો ફાયદો ઉઠાવશે અને તમને વધારે દુઃખી કરશે. આપણે એકલા પણ એટલું ખુશ રહેવું જોઈએ કે લોકો વિચાર કરે કે આ આટલો ખુશ કેવી રીતે રહી શકે છે. લોકોને આપણી પ્રોબ્લેમ શું કામ કેવી જ જોઈએ? તમને એમ લાગતું હોય કે હું મારી પ્રોબ્લેમ કહીશ તો તે મારા પર દયા ખાશે, તો ના, એવું જરાય નથી. કેટલાક લોકો તો તમારી પ્રોબ્લેમનો મજાક બનાવશે. તો આપણે બીજા સામે હંમેશા સ્ટ્રોંગ જ રહેવું જોઈએ. આપણે આપણા માટે કાફી છીએ. આપણે શું કામ કોઈ પાસે કાંઈ આશા રાખવી જ જોઈએ? આપણે કોઈ પાસેથી એક્સપેક્ટેશન રાખીએ તો જ આપણે દુઃખી થઈએ, કેમ કે જો તે વ્યક્તિ આપણી એક્સપેક્ટેશન મુજબ ન કરે તો આપણે ઉદાસ થઈ જાય છીએ. આપણને એમ થાય છે કે કોઈ મારો સાથ નથી દેતું. આપણે શું કામ કોઈના સાથની કે કોઈના હેલ્પની એક્સપેક્ટેશન રાખવી જ જોઈએ? આપણે જ આપણો સાથ દેવો જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ. તો ચાલો ઊભા થાઓ, મહેનત કરો અને લોકોને સક્સેસફુલ થઈને દેખાડો.